હે ભગવાન, કોને કેવા જાવું? 30,000નો માલ તો નાખી દીધો હે, પણ દુકાન હાલતી નથી. અને આવે તો ગરાક 5-5 રૂપિયા લેવા વાળા જ આવે છે. કીકાક કરવું જો હે. મને લાગે હે ને સીધી આંગળીએ ઘી નહીં નીકળે, એટલે હવે હે ને આડી આંગળી કરવી જોઈએ. આડી એટલે સીધું કામ કરીને મને નથી લાગતું કે મારી દુકાન હાલશે. એક તો માવા લેવા વાળા આવે એ 10 રૂપિયાનો જ માંગે. માવો છે 20 રૂપિયાનો ને એમાં 10 રૂપિયાનો અડધા ભાગ કરીને દેવા પડે 10 વાળાના. હા હા રવિના કાક વિસાય ને તારી દુકાને તો તાળું મારવું દો, તાળું હું કરું. અરે વાહ, અને ઉમે એમાં તો કાંઈ વાંધો જ નથી. મને કાકો કરતો હોય તો તું કે એમાં શું થયું? ગરાક આવે એટલી જ વાર છે, પછી તો જો તમે લાઈ તેલ ઘી ના ધોઈ ગોઠવી નાખો. ગામમાં કઈ વસ્તુ ન મળે અને કાળી બજારની વસ્તુ મારે લેવા જાવી તો ક્યાં લેવા જાવી? કે ગામમાં દુકાન નંબરે દુકાને ગોતવી તો ક્યાં? 2 દુકાનો નાખી છે, ઈએ કાંઈ ધડો નથી. જે જોઈ વસ્તુ જ ન હોય એની પાસે. મારે ગોતવા ક્યાં જવું હવે? હાલને રોડે હાલી જાવ. એટલે આ દુકાન કોને નાખી છે? આ વળી નવી દુકાન કોને? એમાં વળી કોણ બેઠેલું? હાલી તો જાઓ. મારી વસ્તુ જોઈ ન મળે ને તો આજે એની ખેર નથી. આજ 2 દિવસથી વસ્તુ હાટું આટા મારું છું અને કાંઈ મળતું નથી મને. હે આજે આ દુકાનમાં કાંઈ ન હોય ને તો દુકાનની ખેદાન મેદાન કરી નાખવી. ભલે ને જી થાવું હોય થાય, અને રાધાની ગરદન ઉડાડવી હોય ને તો ભલે ઉડાડી નાખે. હાલી જાઓ. એ બેન, અરે બેન હું છે આવી રીતના ધતિકમ તો નો લાવો તમે. એ બેન તમે ખુરશી જેવી રાખી છે, આવી ખુરશી મેં કોઈ જોઈ નથી અને લેવાનો ઈરાદો છે એવું દેખાય છે મારે. હે હા ભાઈ રે છો આમાં તમે બેવા તો હારો લાગો છો. હું કેવી લાગો જોવા દો? હા હા તમે હારા જ લાગો. બધા હે ઈ માર ખુરશી વજન નો ખમી શકે. હું લેવા આવ્યા? એટલે હું એમ કહું છું કે છે ને 500 ભૂતળો લખો, પછી 5 માવા લખો, અને પછી 2 ઓલા તમાકાની કોથરી લખો, પછી 2.5 બજારના પડીકા લખી નાખજો ને. 2.5 બજારના પડીકા ક્યાં આવે? હા 2.5 બજારના પડીકા ક્યાં આવે? 2.5 એટલે અડધી કાઢી લેજો. આમાં બીજી ક્યાં વાત છે? એ બેન તમે આ હવારમાં કઈ પી નહીં આવ્યા છો કે હવારમાં હે ને મગજમારી કરવા આવ્યા છો અમારી એરે? એ ગામ વાળા આવે 2 દીથી મને તમાકા વૈનાની ને ભૂતળા વૈનાની રાખી એમ કહું છું. એટલે તમાકુ કોણ ખાય? હું ખાવ. ભૂતળો કોણ ખાય? હું ખાવ. માવો કોણ ખાય? હું ખાવ. અને બીજું શું કીધું તમે? ઘણી વસ્તુ નામ લીધું, મગજમાં નીકળી ગયું. બાઈ છે કે હું છે? એટલે એ છે તમારી પાસે બધું હોય જ ને. એમ દુકાન જે હમણાં જ ખોલી. એલી પર દુકાન ભાઈરે ખોલી હો. તારી યારે મારું જામ છે એવું છે કે બધાની દુકાનના ભાવ ને મારી દુકાનના ભાવ અલગ છે. કા એમાં એવું આપણે વાસી માલ વેચતા જ નથી. ખોપારીના ઝાડમાંથી ડાયરેક્ટ ખોપારી તોડીને વેચું છું. હું વાત કરો છો? અરે એક માવો ખાવ ને તારે તમને દિવસના તારા દેખાય. હે મને તો ઓમે તારા દેખાય તો તાર બાવો ખાય તો હું ક્યાંય જઈશ. હા હે ડાયરેક્ટ ઉઠશો. હે હા 5 માવા 30 રૂપિયાનો એક. હે હા એ તું છે ને કારી બજાર તું કઈ મારો કારી બજાર મારા કારી બજાર નામ નો લેતા કોઈ એટલા નામ તો લઈને જાય. મારા ગામમાં એટલો બધો ભાવ નથી. ભલે કાઈ મારા ગામમાં નહીં હોય પણ મારી દુકાનમાં હે. હે હા તો હું એમ કહું છું છે ને થોડુંક સસ્તું કરીને એટલે આપણે બેયની જામી જાય. આ તો વાંધો નહીં 30 રૂપિયા માવાના. એ કાયમ સને હું 500 રૂપિયાની વસ્તુ ખાઈ જાઉં છું. હે ને? હા અને હું ખાતી તો નથી જ, ભૂતળાથી ને પેટ ભરી લઉં છું. એવું હે? હા તો બટા રવિના કામનું માણસ છે. હા એટલે વાંધો નહીં હાલો ને 22 રૂપિયાનો માવો. હા બસ રૂપિયા ઘટાડી દે તમ તારે. અને જો પૈસાની મારી પાસે કઈ કમી નથી, કેમ કે મારો ધંધો જી માયલો છે. કેવો છે એ કહેવાય એમ નથી, સિક્રેટની વાત છે. વાંધો નહીં હું તો બાંધી દઉં. હા બાંધી દો હાલો થોડાક હાલો તો ખરા. હાલવા તો હા ઠીક હાલો ને તમ તારે. હા મારી હારી છે હાલ. એ તારે ધંધામાં આવવું હોય તો આવજો. ના હું ભલી મારી દુકાન ભલી. એ તું આવીશ ને ધંધો મારો હારો થાય, તને દેખીને જ લે. એટલે હું એમ કહું છું કે તમે આવશો ને તો હારા લાગશો એમ કહું છું. આપણે બેયની જામશે. ના હે ના 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 હું બરોબર છું. આવું તો આવીને કાંઈ નહીં. ઓમે મારો ઘરવાળો દેખીને તરારમાં જ ફીદા થઈ જાય.
એટલે મને તો બેન હું એકલી એકલી બોલવાની આદત છે, એટલે તમે મારું મગજમાં. અને તારું નામ હું? મારું નામ રવીના. હે, મારું નામ એ રાધા છે ભાઈ. એવું છે? હા તો હું શું કરું? હા, કાંઈ કરવાનું નથી થતું, મન દેવાનું થાય છે. 300 રૂપિયા. હા, 300. 300 રૂપિયા? હા, તમારે મને દેવાના. એ તો પૈસા લઈને જ આવી છો, કઈ ભિખારીના પેટની નથી હો. તો એમ તો હા. તો બહુ હારા જ લાગો. હારા જ દેખાય માં, મેં કીધું ને ધંધાની વાત કોઈને કહેવાય એમ નથી મારે. એવું છે. હા, વેપાર જ ઈ માયલો થાય છે મારે તો. કાયમ એક કોથળીના હો લઉં છું, એટલે હું એમ કહું છું કે એક વસ્તુના 100 રૂપિયા લઉં છું. છે કેવું ચાલ્યું? આવતા રહીજો. હા, આવજો. અને કાંઈક હારી હારી વસ્તુ આમ મને કહી દે, હું તો સર ખાવામાં તો ફેમસ. ક્યાં? એ અહીંયા જ રહું છું, પાડોશી સૌ. છે. અને મને તમારી દુકાન ની ખબર નથી, હું અંદર માલ વેચા રાખતી હોય ને એટલે ઈ હું બધી બીજી વસ્તુ વેચતી હોય એમ કહું છું. તો હાલો ઠીક, હું જાઉં છું. હો, હા, આવીજો. હા, આવી પાછી મુલાકાત કરવા. હા, પેપ્સી રાખું. હે, પેપ્સી રાખું, આવજો તમ તારે. ખાલી ફેફસી રાખો છો ને, બીજું નથી રાખતા ને? એટલે? એટલે હું હવે તમે નો સમજત કઈ નહીં, હું જાઉં છું. હાલો આવજો. હો. હા, આવી જઈજો. હા, મને ગોટાળે ચડાવી ગઈ કે હું એને ગોટાળે ચડાવી ગઈ ખબર નથી. એનું સમજાણો. રૂપિયાની કોથળી? કઈ કોથળીની વાત કરી? એનું શું આવતું હશે? જે આવતું હોય એ. હાલ. આને તો લૂંટી લીધી. હવે બીજા ગ્રાહક આવે એને લૂંટવાની વાત છે. વાહ રવિડા વાહ. હું બાકી તારો મગજ હો. કોણી થઈ ગઈ? એ ભગવાન. બસ આમ નામ આપણું હાઈલા રાખે. કાંઈ ઉપાધિ નહીં. અને ધોમ ધોકાર આવી જાય દુકાન મારી. હારા બહુ કાળા બજાર વધી ગયા હે હવે હમણાંથી હો. કરું હું હવે, જો આમના માયલું ને તો આપણું ટ્રાન્સફર થતા વાર નથી લાગવાનું. આનંદ કાંઈક તો કરવું જોઈએ. આજે આખો દીમાં 1-2 તો એવા ગોતવા જો હજી કાળા બજાર અકાલતા હોય ને એવા. નકર આમના માયલું ને તો આપણું છે ને ટ્રાન્સફર ડાયરેક્ટ થઈ જાય મુંબઈ બાજુ ક્યાંક. પછી અહીંયા બધાય મેલીને વયું જવું જોઈએ મારે અહીંયા ઘરેથી હવે. લે હાલે એક દીમાં દુકાન બની ગઈ બોલો. ક્યાંક ઈ કાળા બજારે નથી બધી વસ્તી ને, ક્યાંક ત્યાં જવું જોઈએ જલ્દી. જઈને ચેક કરી આવું હું કી હે, હવે પછી આગળ વધી આપણે કંઈક. ઓ માસી, એ માસી. માસી કેને કેસ? તો કાકી, કેની કાકી? મારા કાકી. તે મને જોયા મારા લગન થે કે? નહીં. મારા કાકી. તો બેન કાકો તો પેલા ગોતી આય. એવો મોટો. તો શું તમારે હે? દુકાનનો ધંધો કરવા બેઠા કે હુતા હો? કઈ ગરાક નો હોય તડકાના તો હું શું કરું? દુકાન આમ ખુલ્લું મૂકીને હોવાય? હવે મારી દુકાનમાંથી આમથી આમ પાંદરું નો ઓલી હકે. તને ખબર છે? હા, એ જવા દો બધું. ફાકીનું હું લો? ફાકીનું 23 રૂપિયા. 20 રૂપિયા? આવો સાહેબ, પાણી પીવું છે? ફાકીના કેટલા લો? ફાકીના ગામમાંથી ભાવ આલે ઈ જ ભાવ. ગામમાં શું ભાવ આલે? હું ભાવ આલે? હા ગામમાં હું ભાવ આલે? ગામમાં તો હું ગઈ ન એટલે મને ન ખબર હોય ને. આ તો હજી તમે ત્રેવી કહેતા હતા ને? પણ સેટા ભાગો મેં તને તારું કઈ ડાયરેક્ટ પકડીને નહીં વયો. અરે ના ના, આ તો તમને બેવાની જગ્યા મળે એટલે. તમે ત્રેવી કહેતા હતા ને? ત્રેવી? ત્રેવી? હા. એટલે તારા કાન વાગતા લાગે. હું ત્રેવી? આ તો અરે તમે ત્રેવી 13 રૂપિયા બોલી હું. આપણે ગામ કરતા હાવ સસ્તામાં વેચીએ, તને ખબર છે? સસ્તું નો વેચતા અહીંયા ભાવ નહીં બગાડવાના, જે ભાવ હાલતો એ જ વેચવાનો. ઓલા 5 વાળા બિસ્કિટ ના તમને 10 રૂપિયા કહેતા હતા. હે? તે મને પૂછ્યું ક્યારે મેં તને 10 રૂપિયા કીધા? હા, 10 કીધા હતા. હાજુ કા કીધા હતા? એ ભૂપ, તને હું ક્યાંક હે ને આઈને એટલે ઈ તો અમાર છોકરો હું ધરત લેવા આવે એટલે મસ્તી કરે કા. ધ્યાન રાખજો ને કઈ બીજું ન થવું જોઈએ અહીંયા. કાળા બજાર થી એટલે મજા નહીં આવે. ના ના સાહેબ, તમે રોજ આટો મારવાનું છૂટ હે. ઓમે છે ને. માવો ખાવ છો તમે? હા અરે મારી દુકાનનો માવો ની તો તમે વાત જ જવા દ્યો. તાજી હોપારી રાખું છું. 23 રૂપિયા લે તાજી. એલા 23 રૂપિયા કોણે કીધા તને? તમે જ બોલ્યા અત્યારે પણ. 23 રૂપિયા ને 13 રૂપિયા બોલી. એ બે શાનું મુનારીઓ, મારી દુકાન કે મારા પોલીસ થાને છે ને, ઓમે જેલના 2 ખાના બાકી છે હો. 2 ખાના? હા સેના ખાના બાકી હે ખાલી? પૂર્વના અંદર
બે કોને પૂરવાનું? જણાની જગ્યા હજી વધે એમ છે. તો કોણ અમારા ભૂપતો બીજા કડો વાંઢો છે અને ઓમે એને કોઈ હાસી એમ છે નહીં જોતો જ લઈ જતો તમ તારે ઈ નો હાલે. કેમ નો હાલે 18 વર્ષ નહીં એટલે જેમ હા ઈ નાનો હે હજી. એવું હે? તમારી ઉંમર પૂરી છે, ધ્યાન રાખજો. તો હું તો હજી હમણાં જ 20 વર્ષમાં બેઠી હા, લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. તો થઈ ગયા ને. 23 રૂપિયાની ફાકી વેકે ના ના સાહેબ ઈ છોકરો રમતિયાળો છે ઈ તો રમતરાળા કરે છે જો કાયલ ખુલ્લી છે એટલે જવા દઉં છું, બાકી જો હાથમાં આવ્યું ને કાંઈ ઊંધા આવડું આમાં દેખાણું ને અરે કાલથી બોર્ડ મારી દઈશ તમ તારે અહીંયા હા ભાઈ એમ. એટલાનો માવો એટલાનો સોડા અને તું તારે અહીંયા રોજ માવો બાવો લેવા આવું છે કે નહીં તારી તે ભલી થાય ઊભો થાત 23 રૂપિયાની ફાકી પુરાઈ દે હમણાં સાહેબ 23 રૂપિયાની 30 રૂપિયાની જ વેચવી છે કઈ દે જાજે ને કેવું હોય ને એને સમજી ગયો કે ઓલા આવ્યા હતા કે 13 રૂપિયા તને તો આજ પછી મારી દુકાનમાં આવવાનું બેન છે આવું નહીં હવે તમારી દુકાને મારો બેટો પટાર વિના ધ્યાન રાખજે કે કા કાળા કરવામાં હે ને તારું હે ને હાવ પત્તું તૂટી જાય સાહેબ તો વી ગયા હાઈસ ઘડીક તો જીવ હાથમાં આવી ગયો તો કીધું ગઈ પૂરું વાંધો ન આવ્યો લાઈ તડકો હે ઘડીક હુઈ જા શાંતિથી હવે તો એકવાર પોલીસવાળા આટો મારી ગયા છે તો હવે તો નીંદરે હરામ થઈ ગઈશ હવે તો કોઈ આવે નહીં તો સારું કાંઈ વાંધો નહીં. નારીઓ તમે તમારી દુકાનનું હું ધ્યાન રાખું, કારણ કે હું બહુ નેક માણસ છું. અત્યાર લગી મેં ખોટું નથી કર્યું કોઈનું. ઉતાર્યો તમે. આ સોડા સવારે હાટો બિસ્કુટ હોતા ને લઈ જાઓ હો. એ કઈ દેખાતો નથી. પૈસા ચોરી હું નથી કરતો એટલે એને વિશાળાને સારું પણ હારી આ પંખા ચોરી જવા જાવ મારું વસ્તુ છે લઈ જાવી હું એટલું તો ઘણું મારા અંદાજે. કોણ છો તું ભાઈ હે તમે કોણ છો તું હિસાબ કેટલો છે આનો? હિસાબ હિસાબ કોને પૂછી દુકાનની અંદર ગયો તું અરે કોઈને નહીં. તમે હુતા તા પૂછ્યું નહીં મેં. તમે પણ સપના જોતા લાગો. દારૂ બારૂ પી ગયા છો? હમણાં મેં પૂછ્યું. અરે દારૂ પીવાનું કોને કહે છે તો અરે હમણાં મેં પૂછ્યું વસ્તુ છે દુકાનમાં, તમે કહો હા લઈ લેજે, જોતું હોય અહીંયા આવીને આપણે હિસાબ કરી નાખશું. તમે ભૂલી ગયા લાગો. એ હું તો ફૂલ નીંદરમાં પડી હતી અને પૈસા ઘાયસા વગરનો દુકાનમાં ઘરી જાસ હું વસ્તુ લીધી અરે કાંઈ નથી લીધું. આ તો બધું મારું છે. પૈસા બતાય ગીસા હું કેમ દેખાડું? બીજું કઈ સોરી બોલી નથી લીધું ના ના વસ્તુ લાવો અને આના પૈસા આપી દીધા હો તમને. હા ક્યારે આપ્યા અરે હુતા તા કઈ કોણે આપ્યા મેં આપ્યા. મારા હાથમાં તો કોઈ પૈસા આવ્યા જ નથી હા કેટલા વાળી છે? આ છે 500 રૂપિયાનું શું વાત કરો? પડ્યું હતે હે? એક બોટલ નથી કાઈ કઈ? હા એક બોટલ કેટલા ના આવે? એક બોટલ આવે 20 રૂપિયાની ઈ ખોટું લખેલું છે એમાં હે હા એવું હોત ને થવા મીંડું. હાલો ને તો આને બાકી રાખ દેવું આપણે. બાકી કઈ હું માસી છોડી થાવ છો અરે ભાઈ એટલું બાકી નો રાખો ગામમાં. આટલી ખુશીમાં બાકી રાખો એક તો આટલો મોંઘો ભાવ છે એનો પછી તો બાકી નો રાખો તમે. તો મોંઘું તો અત્યારે છે જ વાત કરો તમે. ઈ જમાનો ગયો કે રૂપિયામાં હું તો આવતું રૂપિયામાં પેલા બાયું હોત ને આવતી, હવે નથી આવતી. બાયુ હા એ શરમ મગરના હું વાતું કરસ તો અરે કાંઈ નથી કરતો, હું તો સાચું જ કહું છું. બાયુ આવે નો આવે હજી એક વસ્તુ ઈ લઈ તને આવું. આ યાર તું ક્યાં જવું છે કરે અરે વસ્તુ લેવી છે મારે. હું આને પેલા એટલી વસ્તુનો પૈસા બોલ આટલા લીધો એના પૈસા દે પેલા આપી દીધા મેં. દે પેલા આપી દીધા. ક્યાં પૈસા એમ મૂક્યા નેત કાઈ નથી તો ઉભા રહ્યો આપું. તું મને ન માને અરે પા પૈસા આપું. હું લેવા ગયો તો આ લબડ લેવા ગયો તો હજી એક માવો સોરો આમ કામ લાગે. કેટલા થયા તમારા? હાલે પાર્સલ મામ નાખવાનું એ તમારું 100 રૂપિયાના કોના તો બેન આના થોડા હોય તમે લૂંટવા બેહો માં હો. 700 રૂપિયા 700 રૂપિયા જે હોય હવે તમે તો હાવ કાળા બજાર કરો. પકડી લીધો એમાં તો હાવ. હું કાળી બજારમાં આપણે કઈ વેચતા જ નથી ભાવ જ આપણે દેવા વાળા છીએ ના રે ના આમ ભાવ હોય. લઈ જવાનું છે હાલી આમાં 700 કાઢ લ્યો. તમારું શું કરું હવે? બહુ ભાવ મને લૂંટી લીધો. આવો સાહેબ જઈને હા એ તો બોટલ છે લઈ લો સાહેબ એકાદી પીવી હોય તો તમારે. એવી નથી આનો શું ભાવ છે આનો? અરે હું વાત કર. 50 રૂપિયા
તમે બોલો માં. અરે હું વાત કરું સાહેબ, એક તો હું અહીંયા આવ્યો કેટલો શરીફ માણા, 200 રૂપિયા કાયમના કામુન મને એક સોડાના 20 રૂપિયા લીધા. એલા તું પણ ના સાહેબ. અને આ જોવો તો આની અંદર બિસ્કુટ કેટલા જોવો તો આની અંદર આની અંદર 100 રૂપિયાના બિસ્કુટ છે. હે કોના? કોના હોય તો એના રેડી ભાવ કીધા હતા. પણ સોડામાં મને છેતરી ગયા. આ જો 25 રૂપિયાના હે ને પેકેટ છે ને આના મને 100 રૂપિયા કીધા. વિચાર કરો, આ લૂંટવાના ધંધા હાલે છે ને. અને જો 700 રૂપિયા મને કીધા, મેં 700 આપ્યા ને એની જગ્યાએ મારા બધાય પૈસા લઈ લીધા. શું કરું બોલો મારે? એક જ મિનિટ જો આવું હમણાં પાછું. કા શું છે સાહેબ? બી ગયા કે હું તમારા હાથ તો મૂકી દીધું હતી. કાપા હું કામ બાયણે નીકળ, બાયણે નીકળ કહું છું. પણ સાહેબ દુકાન મારી છે. દુકાન ભલે જેની હોય એની બાયણે નીકળ. કા? એક ખાનું બાકી છે ને અંદર નાખવી જો તને. અરે સાહેબ મારી વાત તો સાંભળો તમે. આ પૈસા મેં એને લીધા નથી, જો આ એના પૈસા. અને ભૂલ થઈ ગઈ સાહેબ. આજ પછી હું નહીં ક્યારે આવું કઈ કરું. હા ભૂલ થઈ ગઈ, તું મારી હાથનું ભૂલ કરવાની ગઈ. વાહ આજ સાહેબ. બાયણે નીકળ. વાહ સાહેબ વાહ. અરે પણ મારી વાત તો હવે તું આમ રેને હવે. પણ મારી વાત તો સાંભળો સાહેબ. તમે કહેતા છો ઉઠો બૂટ પીટ ઉઠક બેઠક કાંઈ કરવી નથી હાલ તું. અરે પણ મારી વાત તો સાંભળો સાહેબ. પડીકી નાખી દો. એટલે આ તું આ કરે ને નકર તને ક્યાં કાઢી દે એક બળો. તો સાહેબ એક તો હું છોકરી એકલી. તમને નથી ખબર સાહેબ, નથી મારો બાપ, નથી મારી માં, નથી ભાઈ, કોઈ નથી, હું એકલી જ છું. તો એકલી હોય તો મારે શું છે? મારે ખાનું ખાલી છે. હાલ ભાઈ ભેગી હાલ. તમારું કામ છોકરી એકલી છે, લગન કરી લ્યો. હવે આ તું હવે લગન કરો ભાઈ. નકર એક આટીશ લે. હું તો કઈ બોલતો નથી. સાહેબ મારો હાથ. હાથ નહીં તું હાલ. અરે પણ મારી વાત તો સાંભળો સાહેબ તમે. લાપડા કેવી છે મને પરાઈ ઓરતનો હાથ અડો, શરમ નથી આવતી તમને? તારે આવું લાગે છે અંદર. ના ના સાહેબ, તમે કરો છો રેડી કરો. સાહેબ મારી વાત તો સાંભળો. બાપ ના બસ આજ પછી કોઈ દી એવી વસ્તુ કઈ ન કરું. અરે ઈ છોકરો તમને નથી ખબર, આ તો અમે આ ઓળખીતાનો છોકરો. એ હમણાં જો એક ભાગનું પડી ગયું કાઢ લો તોય મને કઈ નહીં કે. હા હા તો ચાલ લઈ લે. હા લઈ જાવ, હા લઈ જાવ ને. હા તમ તારે આ તો આપણે જે ભાવમાં આવી છે એમ કરતા હું ઓછું દઈશ. હે? ઓળખીતાનો છોકરો. આ મોફત નહીં દ્યો તો આપણે જાણે તા. કરે છે મારી એને. બાકી નહીં રાખો મારે. મારે એવું કાંઈ સાંભળવું નથી. મેં કીધું એટલું કરવું છે કે પછી દંડો મારું? અરે પણ આ તમે જોવો તો ખરા સાહેબ, એમને જ મેં દઈ દીધું. પછી એમને જ દીધું મારી હાટું દીધું એ કઈ? પણ તમને મેં કીધું તો ખરા સાહેબ, હું આ એવું કઈ કરતી નથી. મારે મારી દુકાન આપવી છે સાહેબ. મારી દુકાન મારું ઘર છે, બાર છે, બધુંય છે. જવા દો એમ. ભૂલ થઈ ગઈ. બીજી વાર આવું પગે થાય? લાગો સાહેબ. નહીં બીજી વાર નહીં, ક્યારેય નહીં થાય આવું. નહીં થાય ને ક્યારે? અરે તમારા બાપા ના હોત. મારા બાપાને મારવા માંગે તું? એટલે મારા બાપા ના હોત એમ. નહીં થાય ક્યારે. અત્યારે જવા દઉં છું. જો બીજી વાર આવું કે સાંભળ્યું ને મેં કે અહીંયા જો કાળા બજારે વેચે ત્યાં દંડો રહ્યો, માથામાં જ મારી માથું ફોડ નાખી. પાકું તમ તારે શટર પાડી દેજો, મને લઈ જજો જેલમાં. હા અત્યારે જવા દઉં છું પહેલી વાર. હા મારો બેટો રેનિયો આથી તારી જ કરામત છે. તું જો હવે તને તો હું મૂકીશ નહીં. મારા બેટાએ મારું હાવ ટાળ્યું માટે તમારું 200 રૂપિયાનું બંધ લઈ ગયો. મૂકવાની તો નથી તને, જોઈ લઈશ તને હું, જો તું.